તમારે આ ટોન મારી અને બોલવાની કોઈ જરૂરિયાત નથી. અને જો તમે વધારે પડતું કઈ પેટમાં દુખે તો નાગરાજભાઈ ખાસ કરી હું તમને કહી દઉં, રિંગ કરી લેવાની. મારા નંબર તમારી પાસે છે જ, બરોબર. અને આ હું તમને હજી ખાસ તો નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે તળાજામાં જે ગીગા ભમર છે તેમને એક આહિર સમાજના સમૂહ લગ્નમાં એક એવી ટિપ્પણીઓ કરી હતી. આહિર અને જે ગઢવી સમાજ છે એ ગઢવી સમાજ અથવા ચારણ સમાજને વિશે ટિપ્પણીઓ કરીને માતાજીનું અપમાન કર્યું હતું. આ તમે સૌ લોકો જાણો છો ને, આખા ગુજરાતમાં લોકો જાણે છે ને આ વિરોધ પણ આખા ગુજરાતમાં થઈ રહ્યો છે. અત્યારે ખાસ કરીને જે અત્યારે મહેન્દ્રભાઈ આહિર છે એ મહેન્દ્રભાઈ આહિર એક વિડીયો નાખ્યો છે અને આજે તમે ફોટામાં જોઈ રહ્યા છો નાગરાજ પટેલ. આ ભાઈ એવું કહી રહ્યા છે કે આખા આહિર સમાજનો દોષ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનો વળતો જવાબ છે તે આપણા મહેન્દ્રભાઈ આહિરે આપ્યો છે. તો એ તમને આખો વિડીયો બતાવું છું, કારણ કે કોઈ એક વ્યક્તિને ભૂલ હોય તો આખા સમાજ ઉપર ન ઢોળવવાનું હોય. અને આ જે સંબંધ છે તે મામા ભાણેજનો સંબંધ છે, તો મામા અને ભાણેજ બંને સંભાળી લેશે. પણ આ રીતના ખોટા વિડીયો સોશિયલ મીડિયામાં નોકી અને ભાઈ આખા સમાજ ઉપર તમે ઠેલવી રહ્યા છો, તો આ ન ઠેલવવું જોઈએ. અને ખાસ કરીને આપણે આ જે તમે ભાઈ જોઈ રહ્યા છો મહેન્દ્રભાઈ આહિર, એમને ખાસ એક વિડીયો નાખ્યો છે કે જો તારામાં તેવડ હોય તો તું સામે આવે ને મને મળી શકે છે, અથવા તને જો સામે ન આવવાની તાકાત હોય તો તું મને ફોન ઉપર રિંગ કરીને પણ મળી શકે છે. પરંતુ આવા વિડીયો ભાઈ ના નાખવા જોઈએ, કારણ કે મામા ભાણેજનો સંબંધ છે, તો મામા અને ભાણેજ બંને સંભાળી. તમારે આ ટોન મારી અને બોલવાની કોઈ જરૂરિયાત નથી. અને જો તમે વધારે પડતું કઈ પેટમાં દુખે તો નાગરાજભાઈ ખાસ કરી હું તમને કહી દઉં, રિંગ કરી લેવાની. મારા નંબર તમારી પાસે છે જ, બરોબર. અને આ હું તમને હજી ખાસ રિસ્પેક્ટથી કહું હું. બાકી તમને ખબર છે કે હું બોલવા વર્ગી પછી ક્યાંય હેઠો નહીં આવે. હું જ્યારે બોલવા વર્ગી ને તો પછી ક્યાંય હેઠો નહીં આવે. એટલે મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર તમે જે આ પપુડી વગાડી અને